મારું નામ કેયુર ગુર્જર છે. મારા પપ્પા મગનભાઈ પ્રજાપતિ. લગભગ છેલ્લા 2-3 મહિનાથી પપ્પા થોડું ચાલતા હતા અને થોડું છાતી ભરાઈ જાય એવી તકલીફ થતી હતી. એમને કોઈ એટેક કેવું આવે એવું નહોતું, પણ આવી પ્રોબ્લેમના કારણે અહીંયા મોડાસામાં એમને 2-3 ડૉક્ટરોને બતાવ્યું. એ ડૉક્ટરે સજેસ્ટ કર્યું કે કાકા તમે એન્જિયોગ્રાફી કરાવી દો તો વધારે સારું, ખબર પડે કે શું પ્રોબ્લેમ છે. તો અહીંયા મેં એન્જિયોગ્રાફી કરાવી અને અમારા માટે નોર્મલ પરિસ્થિતિ હતી કે એન્જિયોગ્રાફી કરાવીને કદાચ સ્ટેન્ડ મુકાવી અને પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. પણ બ્લોકેજ થોડું વધારે આવ્યું. 2માં 90%, એકમાં 80%, એકમાં 70% એવું 4 બ્લોકેજ આવ્યા અને ડૉક્ટરના કહેવા મુજબ મેઇન વેઇનમાં આવ્યું છે, જેના કારણે એન્જિયોપ્લાસ્ટી જેવો કોઈ વિકલ્પ રહેતો નથી, બાયપાસ જ કરવું પડે. પણ છતાંય અમે સેકન્ડ ઓપિનિયન માટે વિચાર્યું એટલે બરોડામાં પણ આવ્યા. અમે બરોડામાં એમના છોકરા તરીકે બરોડામાં જોબ કરતા હતા, અમે પ્રેફરન્સ બરોડાને આપ્યો. બરોડામાં 2-3 હોસ્પિટલમાં બતાવ્યું, ત્યાં પણ અમને સેમ આ જ કહેવામાં આવ્યું કે બાયપાસ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. અમે અહીંયા આવ્યા, અહીંયા ખૂબ સારી રીતે ઓપરેશન થયું. અમારા માટે બાયપાસ ઓપરેશન એ ખૂબ જ મોટું હતું, ઘણો ડર પણ હતો મનમાં, પણ ખરેખર અપૂર્વ વધ સર અને હર્ષદ મહેતા સરનો એટલું ગાઈડન્સ સુપર રીતે આપ્યું કે અમને 50% તો હળવાશ ત્યાં જ આવી ગઈ કે ના, ખરેખર માનીએ એટલું મોટું ઓપરેશન નથી. અને ઓપરેશન થઈ ગયું. ઓપરેશન થઈ ગયા પછી પણ અમને એવું હતું કે લગભગ વધારે દિવસ હોસ્પિટલમાં રહેવું પડશે, આઈસીયુમાં રહેવું પડશે. પણ લગભગ 3 દિવસમાં આઈસીયુમાં અને 3 દિવસ વોર્ડમાં, આજે લગભગ 6થા દિવસ પછી આજે અમને રજા પણ આપી દે છે. એટલે ખૂબ જ ટૂંકા ગાળામાં અમને પપ્પા એકદમ ક્લિયર થઈ ગયા. અમે ખૂબ જ ખુશ છીએ અને થેન્ક યુ અપૂર્વ વૈદ્ય સર, થેન્ક યુ હર્ષદ મહેતા સર અને હોસ્પિટલનો સમગ્ર સ્ટાફ. હોસ્પિટલમાં અમારે એવું હતું કે કદાચ પપ્પાને એડમિટ કર્યા તો રોજ 2 ટાઈમ પપ્પાને જમવા લાવવું પડશે, ટિફિન લાવવા પડશું, એકલો હું કઈ રીતે દોડધામ કરી શકીશ. પણ ખરેખર અહીંયા આવ્યા પછી ખબર પડી કે કોઈ જ તકલીફ નથી. પેશન્ટને બધી જ જમવાની બધી જ સગવડ અહીંયા, ખાલી મારે જમવા જવાનું હતું, પણ પેશન્ટને તરીકે બધું જ અહીંયા એમને હોસ્પિટલ પોતે જ મેનેજ કરતી હતી. એટલે મારી 70%, 80% તકલીફ ત્યાં જ દૂર થઈ ગઈ, કારણ કે મારે કોઈ દોડધામ કરવાની રહેતી નથી, બીજું કોઈ જ મારે કશું કરવાનું રહેતું નથી. બસ હા, થોડું પપ્પા તરીકે મારે થોડું અહીંયા હાજર રહેવું પડે, એ તો કોઈ પણ આપણને લાગણી થાય એટલે આપણે રહીએ જ. પણ હોસ્પિટલનો સમગ્ર સ્ટાફ, હોસ્પિટલનું ક્લિનિંગ કરવાવાળા, હોસ્પિટલના બીજા ડૉક્ટર્સ, બધા કેર લેવાવાળા, નર્સિંગ સ્ટાફ ખૂબ જ મને કેરફુલી ખૂબ જ સારું પપ્પાને રાખ્યા અને અમે આજે રજા લઈને ખૂબ જ ખુશ રીતે ઘરે જઈ રહ્યા છીએ.